આ દ્રશ્યો બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના છે। જે મહિલા ડ્રોન ઉડાવી રહી છે તેનું નામ છે આશાબેન ચૌધરી। આશાબેને મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે। ઘરકામ સાથે કંઈ નવું કરવાની ઈચ્છાએ આશાબેનને આજે ડ્રોન પાયલોટ બનાવી દીધા છે। અને આ સીધું ડ્રોનથી આપણે 3 મિનિટની અંદર 1 એકરમાં સ્પ્રે થઈ જાય એટલે ખેડૂતોને બહુ ફાયદાકારક છે। અત્યારે મેલાની સમસ્યા આપણે રાયડામાં આપણે ઈયળની સમસ્યા હાલ જે ચાલે એના બહુ ખેડૂતોને અમારો ઓર્ડર આવવા માંડ્યા। અત્યારે અમે જો અમે કામ કરતાં થાકીએ એમ જો આવક તો અમારી એટલી વધી અમે દિવસના જો અમારે અત્યારે થોડી બેટરી 4 સેટ અમારે જો અમારી જોડે 8 સેટ અમે કરી દઈએ તો દિવસના અમે 10,000ની કમાણી પણ કરી શકીએ એમ છીએ। ડ્રોન દીદી યોજના પરીક્ષા પાસ કરી ટ્રેનિંગ પૂરી કરતા આશાબેનને ડ્રોન અને રિક્ષા તેમજ કુલ મળી 15 લાખના સાધનો મળ્યા છે। એ લોકોના ઇફકોવાળાના ફોન આવ્યા મારા પર, એ લોકોએ ઓનલાઈન ઇન્ટરવ્યૂ લીધું અને મારું સિલેક્શન થયું। પછી અમે પૂના ગયા ડ્રોન દીદી યોજનાને ટ્રેનિંગ લેવા માટે। તો પૂના 15 દિવસની ટ્રેનિંગ લીધી, ત્યાં મારી 3 એક્ઝામો લીધી અમારા લોકોની અને પછી ત્યાં 20 મહિલાઓ હતી એમાં 12નું સિલેક્શન થયું અને મને ડ્રોન સનનું સર્ટિફિકેટ અને લાઇસન્સ મળ્યું। પછી અમે ટ્રેનિંગ લઈને ઘરે આવ્યા એટલે પછી 15 દિવસમાં અમને ડ્રોન મળ્યું અને ઈવી મળ્યું ઇલેક્ટ્રિક વ્હીકલ। ટોટલ 15 લાખની વસ્તુ અમને મળી ડ્રોન અને વ્હીકલ। તો એમાંથી અમને ઘરે આવ્યા તો તરે અમારા ઉપર ઘણા બધા લોકોના નહોતું ડ્રોન આવ્યું એટલે બેન તમે અમારે સ્પ્રે કરાવવું તો અમારે ઘણા બધા આખા ઉત્તર ગુજરાતમાંથી ઓર્ડર આવવા માંડ્યા। અત્યારે અમે હાલ એક ક્લાસ 1ની અધિકારી જેટલી અમે કમાણી કરવા માંડ્યા। આશાબેન ચૌધરી મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી ઘરકામ કરી રહ્યા હતા। તેમને આ યોજનાની વાત મળી અને ત્યારબાદ તેમના સપનાઓને પંખ મળ્યા। હું 2018માં મેરેજ કર્યા અને પછી હું ઘરકામ કરતી હતી। તો ઘરકામ કરતાં મને વિચાર આવ્યો કે હું આટલું ભણેલી છું તો હું ઘરકામ જ કરીશ, મારે બી કંઈક કરવું હતું। તો મેં મારા પતિદેવને વાત કરી કે મારે કંઈક કરવું છે, હું મિકેનિકલ એન્જિનિયર અને ઘરકામ જ ખાલી મારે બી મારું એમ। તો એમને કીધું કે મારો સપોર્ટ તારા સાથે છે કાયમ માટે, તારે જે રીતના જે કાર્ય કરવું હોય તો કરી શકે। તો બનાસકાંઠાના આશાબેન ચૌધરી હવે ડ્રોનથી કમાણી કરી આત્મનિર્ભર બની રહ્યા છે। તેમનું કામ જોઈ બીજી મહિલાઓ પણ રસોડાની બહાર આવી આત્મનિર્ભર થવા આગળ વધી રહી છે। સંવાદદાતા પરેશ પઢિયારનો અહેવાલ, ગુજરાત તક, બનાસકાંઠા।